નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું વિગતવાર સમાચારો પર। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે। શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ઉમિયા ગોલ્ડ પેલેસમાં અસામાજિક તત્વોએ ઘૂસવાનો પ્રયાસ કર્યો। જ્વેલરના માલિક પર હુમલો કરવા એક શખ્સ ખુલ્લેઆમ હાથમાં છરી લઈને દુકાનના કાચના બારણા તોડવાનો પ્રયાસ કર્યો। કેટલાક લોકોએ આ શખ્સને અટકાવવાનો પ્રયાસ કર્યો, છતાં આ શખ્સે હુમલો કરવાની ધમકી આપતા જ્વેલર્સના માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। માંગરોળ ગેંગરેપ કેસના બંને આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। 15 દિવસમાં ચાર્જશીટ થયા બાદ સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે 130 દિવસમાં ચુકાદો આપ્યો। એક કોકડા દ્વારા કે રીતે આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે। ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, જેથી 2 આરોપી સામે ટ્રાયલ ચાલી રહી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા। આ બંને આરોપીઓએ સોમવારે સજાનું એલાન કરાશે। ઉલ્લેખનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ છે। આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા। બનાવ સમયે ચંદ્રપ્રકાશ હોવાને કારણે અને આરોપીઓએ ફ્લેશ લાઇટ કરતા સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો। કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો। સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસ મામલે સુરત કોર્ટે હવે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, પરંતુ મંતવ્ય ન્યૂઝ પાસે આ મામલાને લઈને સૌથી મોટી માહિતી છે, જેમાં પુરાવાઓ મરઘા બન્યા છે। ત્યારે સરકારી વકીલ નયન ખડવાલા પણ આપણી સાથે જ, આપણે એમનેથી વાત કરીને જાણી એમનું શું કહેવું છે। સર, આજે જ્યારે કોર્ટે હવે દોષિત જાહેર કર્યા છે આરોપીઓને, આ મામલો ક્યાંથી શરૂ થયો, ડે ટુ ડે કેવા ટ્રાયલ થયા, શું કહેવું? માંગરોળ ગેંગ રેપ જે બન્યો 8મી ઓક્ટોબરના રોજનો બનાવ છે। બનાવમાં કુલ 3 આરોપીઓ સંડોવાયેલા હતા। એ દરમિયાન એક આરોપીનું સારવાર દરમિયાન મોત થયું, એટલે 2 આરોપી સામે ટ્રાયલ ચાલી। આરોપીની વિરુદ્ધ ઘણા બધા પુરાવા હતા, વિક્ટિમનો પુરાવો, પછી એના ફ્રેન્ડનો પુરાવો, મેડિકલ એવિડન્સ, FSLનો પુરાવો, અને બીજો એક મહત્ત્વનો પુરાવો એવો હતો કે બનાવ બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયેલા અને બીજે દિવસે સવારે લગભગ 6 વાગ્યાની આજુબાજુ આરોપીએ એના શેઠને ફોન કર્યો કે ભાઈ અમારથી આવું થઈ ગયું છે, તમે બચાવી લો, પૈસા આપી દો કોઈને, જેને જે આપવું હોય, હું આખી જિંદગી તારો ગુલામ બનીને રહીશ, પણ મને બચાવી લો। હવે એ ફોન સવારે 6 વાગે થયેલો હતો। એ ફોનનું રેકોર્ડિંગ કોર્ટમાં પ્લે કરીને બતાવ્યું એના જે શેઠ છે તેના મોબાઈલમાંથી। એ પ્લે કર્યું તે દરમિયાન એ વાતચીત જે ટોક કરી, એ ટોક કરતી વખતે ફરી એટલે આરોપી અને પેલા જે એનો શેઠ છે એની વચ્ચેની જે વાર્તાલાપ હતી, એ દરમિયાન 13 થી 14 વખત મરઘાનો અવાજ પણ આવ્યો। અને અમારો કેસ એવો હતો કે સવારે 6 વાગે ફોન કર્યો। હવે 6 વાગે હંમેશા કુકડા સવારે બોલતા હોય, એટલે એની નોંધ પણ અમે લોકોએ જુબાનીમાં કરાવી કે સાહેબ જો આ પણ એક પુરાવો છે। અને આ સાથે જ જે સૌથી મોટો જે પુરાવો કહી શકાય કે કોઈ વિચાર્યું ના હોય એવો મરઘાના અવાજને પણ એક પુરાવો બનાવવામાં આવ્યો છે। તો આ સાથે આવનારી સોમવારે સંભવિત ચુકાદો જે છે આવી શકે છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે। તો આ હતા સરકારી વકીલ નયન ખડવાલા, જેમણે ટ્રાયલથી લઈને તમામ જે આ કેસની લગતી માહિતી છે મંતવ્ય ન્યૂઝ સમક્ષ રજૂ કરી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત। સાબરકાંઠામાં ધોરણ 10ની વિદ્યાર્થીની પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો। સંસ્કૃત અંગ્રેજી શીખવતા શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું। હિંમતનગર ગ્રામ્ય પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરી છે। રાહુલ પરમાર નામના શિક્ષક સામે કડક કાર્યવાહી કરાઈ। નરાધમ શિક્ષકની ધરપકડ બાદ હોટલ સંચાલક સામે પણ કાર્યવાહી કરાઈ છે। હિંમતનગર ગ્રામ્ય પોલીસે નેક્સન હોટલના સંચાલકની પણ ધરપકડ કરી, જોકે વિદ્યાર્થીનીને હોટલ સુધી બાઇક પર લઈ જનાર પોલીસ પકડથી દૂર છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં 2 સગીરાઓને સોશિયલ મીડિયા થકી થયેલી મિત્રતા ભારે પડી।
સોશિયલ મીડિયાના મિત્રએ સગીરાઓને મળવા બોલાવી હતી તેમજ અન્ય મિત્ર સાથે મિત્રતા કરાવી હતી. ત્યારબાદ બંનેએ સગીરાઓને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે નિકોલ પોલીસે 3 યુવકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો. શહેરમાં સતત ચોથા દિવસે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ ચલાવવામાં આવી. ત્યારે ડ્રાઈવ દરમિયાન બોલેરો કાર ચાલકને હેલ્મેટનો દંડ ફટકારાયો હોવાનું સામે આવ્યું છે. આજ સવારે પીડબ્લ્યુડી કચેરી ખાતે યોજાયેલ ડ્રાઈવમાં વિચિત્ર પ્રકારની ઘટના બની. બોલેરો કારની દંડની પાવતી પર હેલ્મેટ દંડ લખાયું હતું. હેલ્મેટ વિનાના 12 જેટલા કર્મીઓને પણ ₹500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજકોટ શાસક પક્ષના નેતા ફરી એકવાર વિવાદમાં સપડાયા. પક્ષના નેતા લેલુ જાદવ સરકારી કારનો દુરુપયોગ કરતા વિવાદમાં આવ્યા. કારનો ઉપયોગ પોતાના સંતાનોને તેડવા મૂકવા માટે કરવામાં આવતો હતો. આ વિસ્તારના જાગૃત નાગરિકે સમગ્ર વિડીયો બનાવીને વાયરલ કરતા વિવાદ સર્જાયો. અમેરિકાથી 119 ગેરકાયદેસર વસાહતીઓને લઈને આવનારું પ્લેન આજે અમૃતસરમાં ઉતરશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર વસાહતીઓ પર ત્રાટકવાનું શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્લેન આજે રાત્રે 10 વાગે અમૃતસરમાં ઉતરાણ કરી શકે છે. અમેરિકાએ મોકલેલા 119 ગેરકાયદેસર વસાહતીઓમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. આ પહેલા અમેરિકાએ ગયા સપ્તાહે 104 ગેરકાયદેસર વસાહતીઓને ભારત પરત મોકલ્યા હતા. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. ત્યારે પાટણના સમીમાં શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયા હોવાનું સામે આવ્યું. પુરવઠા વિભાગના ચોખા ભરેલ શંકાસ્પદ ટ્રક ઝડપાઈ હતી. સમી મામલતદાર દ્વારા આ ટ્રક ઝડપી પાડવામાં આવ્યું. જ્યારે બીજી તરફ પાટણના ઘી બજારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયા હોવાનું સામે આવ્યું. મોદી ભાવેશભાઈ એન્ડ નામની પેઢીમાં દરોડા પાડ્યા હતા. ત્યારે આ દરોડા દરમિયાન શંકાસ્પદ ઘી અને તેલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અલગ અલગ વજનના કુલ 124 ઘીના અને તેલના ડબ્બા કબજે કર્યા હતા. આણંદના વાસદ નજીક તરછોડાયેલા 5 વર્ષના દીકરાની આંખો અને 2.5 વર્ષ પહેલા નડિયાદના નજીક તરછોડાયેલા દીકરીની આંખોથી મહિલાની હત્યાનો ભેદ ઉકેલી ખેડા જિલ્લા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. આવી અદ્ભુત અને અવિસ્મરણીય કામગીરી કરવા બદલ કલેક્ટર કચેરી ખાતે પોલીસ કર્મી પ્રદીપસિંહનું પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરાયું હતું. નડિયાદના બિલોદરા પાસે 2.5 વર્ષ પહેલા મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો અને આ મૃતદેહ પાસેથી 3 વર્ષની બાળકી મળી આવી હતી. તેવો જ અન્ય ગુનો પાડોશી આણંદ જિલ્લામાં પણ અઠવાડિયા અગાઉ થયો હતો. જોકે આ આણંદ નજીક બનેલા ગુનામાં 5 વર્ષના બાળકનો બચાવ થયો હતો અને આ બંને કેસને પોલીસે એનાલિસિસ કર્યા બાદ એક વસ્તુ કોમન આવી કે તરછોડાયેલા બંને બાળકોની આંખો સરખી આવે છે. એટલે પોલીસે આ બાળકોને વિડીયો કોલ મારફતે ભેટો કરાવતા બંને એકબીજાને ઓળખ્યા હતા. આ બંને બાળકો જે નામ તેમના પિતાનું કહેતા હતા તેમને પોલીસે શોધીને લાવતા હત્યા કર્યા હોવાનું કબૂલ્યું હતું. જે બાદ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મહેસાણા કલેક્ટર કચેરીએ અજાણ્યા ઇસમ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપ્યા હોવાનું સામે આવ્યું. ત્યારે આત્મવિલોપનની ચીમકીને પગલે પોલીસ વિભાગ દોડતું થયું છે. આત્મવિલોપનની ચીમકીને લઈને કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસની સાથે મહેસાણા ફાયર ટીમ પણ ગોઠવાઈ હતી. નવસારીની વધુ એક શાળામાં શિક્ષણને બદલે મજૂરી કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં મધ્યાહન ભોજનની કામગીરીમાં બાળકો પાસે કામ કરાવવામાં આવતું હતું. ખાનગી સંસ્થા દ્વારા સમગ્ર જિલ્લામાં મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે. શાળા ખાતે ભોજન પહોંચાડવાની જવાબદારી ખાનગી સંસ્થાની છે, પરંતુ વાહનમાંથી ભોજન
શાળામાં લાવવા બાળકોને કામે લગાવ્યા હતા, ત્યારે બાળકોનો કામ કરતો વિડીયો ઝડપથી વાયરલ થતા શાળા સંચાલકોની સામે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. વડોદરા શહેરના કમાટી બાગ ખાતે આવતા સહેલાણીઓને વધુ 4 નવા કાળિયાળ પ્રાણીઓ જોવા મળશે. કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના પ્રાણી સંગ્રહાલયમાંથી વધુ 4 કાળિયાળ પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. ત્યારે આ પ્રાણીઓને વડોદરાના કમાટી બાગ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યા છે. આ પગલું કમાટી બાગ ઝૂમાં પ્રાણીઓની વિવિધતા વધારવા અને મુલાકાતીઓને વધુ આકર્ષિત કરવા માટે લેવામાં આવ્યું છે. અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલ કેન્ટીનમાં તોડફોડ કરી આગચંપીની ઘટના સામે આવી. અમદાવાદ પોલીસ કાર્યવાહી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. કંપનીમાં રાખેલ ભાડેગાડી બંધ કરી દેતા તેની અદાવત રાખી યુવકે મિત્રો સાથે કેન્ટીનમાં આવીને તોડફોડ કરી હતી. કંપનીની છે એટલે પોતાની ધાક બેસાડવા માટેના ઉદ્દેશથી એનો મિત્રો અતાઉર રહેમાન, મઝહર ખાન પઠાણ એ બધા ભેગા થઈને આવેલા. મોટે બોકાની બાંધેલી હતી અને પેટ્રોલ લઈને આવેલા હતા. એટલે શરૂઆતમાં મેં આપને અગાઉ જણાવ્યું છે એ પ્રમાણે પેટ્રોલ એમણે ધોકાથી તોડફોડ કરી, પછી પેટ્રોલ અને આગ લગાડવાની કોશિશ કરેલી હતી. સરખેજ પોલીસ અને ડીડી સ્ટાફે ખૂબ સારી મહેનત કરી ટૂંક સમયમાં આરોપી શોધી કાઢ્યા છે અને જે 3 પૈકી 2 આરોપી અત્યારે પકડેલા છે અને પોલીસ રિમાન્ડ ઉપર છે. બનાસકાંઠા જિલ્લા પ્રશાસને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે નોટિસ પાઠવી. જિલ્લા કલેક્ટર અને એસપીને વાવના કલ્યાણપુરામાં અનુસૂચિત જાતિના પરિવારો સાથે ભેદભાવ મુદ્દે નોટિસ પાઠવવામાં આવી. ગામમાં બનેલ શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગામના સરપંચનું નામ બાકાત રખાયું હતું અને આરોપ લગાવવામાં આવ્યો છે કે ગામના સરપંચ અનુસૂચિત જાતિના હોવાથી ભેદભાવ રખાયો છે. ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ યોજાનાર છે. ત્યારે અમદાવાદના વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે 15 માર્ચથી 17 માર્ચ સુધી બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં બ્રાહ્મણ ઉદ્યોગકારોના 300થી વધુ સ્ટોલ મૂકવામાં આવશે. જેના માટે સુરતમાં આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આખા રાજ્યમાંથી 3 લાખથી વધુ લોકો આની અંદર ભાગ લેશે. 300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ છે, 600થી વધુ કંપનીઓ ભાગ લેશે. આ સમિટની અંદર બ્રહ્મ સમાજમાં જે વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે, વિવિધ ક્ષેત્રે જેઓએ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે, એવી પ્રતિભાઓનું સન્માન પણ થશે. સાથે સાથે જીવનસાથી પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ બિઝનેસ સમિટની અંદર કરવામાં આવશે. અને અમદાવાદના સાયન્સ સિટીના અત્યાધુનિક ડોમની અંદર આ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અમદાવાદના ધંધુકામા નગરપાલિકાની ચૂંટણીને લઈને ઈવીએમ ડિસ્ટેપિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. બોટાદમાં પણ ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. વલસાડમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ સાથે જ સુરેન્દ્રનગરમાં પણ ઈવીએમ મશીનની ફાળવણી કરાઈ. દ્વારકામાં એનડીએચ હાઈસ્કૂલ ખાતે ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવ્યા. તેમજ સુરત શહેરમાં ચૂંટણીને લઈને સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચારો પર. વાત કરીએ મહેસાણા, ખેરાલુ તેમજ વડનગર પાલિકાની ચૂંટણીને મામલે ચૂંટણી જીતવા માટે પૈસાની ઓફર કર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વડનગરના વાઘેલા વાસનું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો એક પણ વોટ બહાર ગયો તો પૈસા પરત આપવાની વાત. સ્થાનિક આગેવાનીમાં પૈસા અપાયા હોવાની વિડીયોમાં
ચર્ચા થઈ રહી છે. સ્થાનિક આગેવાનોની હાજરીમાં પૈસા અપાયા હોવાની વાત થઈ રહી છે. આ વિડીયોમાં વડનગર ખેરાલુ પાલિકાની ચૂંટણીનો આ મામલો. આગળ વાત કરીએ અમરેલી પાલિકાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી રાજુલા નગરપાલિકાની ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ. આઈએસપી વલય વૈદ્યએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી. ચૂંટણી સંદર્ભે આવતીકાલે નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન થશે. કાલે તારીખ 16ના રોજ રાજુલામાં જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં કુલ 7 વોર્ડની ચૂંટણી છે, જેમાં 28 સીટ છે. આ જે ચૂંટણી છે એ 12 અલગ અલગ બિલ્ડિંગ, જેમાં ટોટલ 37 બૂથ છે, એમાં યોજાનાર છે. આ ચૂંટણીનું આયોજન અને એનું એક્ઝિક્યુશન પ્રોપરલી અને સુચારુ રીતે થાય એ માટે અમે ચુસ્ત પોલીસ બંદોબસ્તની ફાળવણી કરી છે, જેમાં ટોટલ 65 પોલીસ જવાન તથા 56 જેટલા હોમગાર્ડના જવાનોને ડિપ્લોય કરવામાં આવેલા છે. આમાંથી ટોટલ 7 જે છે એ સંવેદનશીલ બૂથ છે, સંવેદનશીલ બિલ્ડિંગો છે, જેમાં 26 સંવેદનશીલ બૂથ છે. અને અમારી તૈયારી એ રીતની છે કે કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો ન થાય અને જે ચૂંટણી છે એ બહુ જ શાંતિપૂર્વક રીતે, વ્યવસ્થિત રીતે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ રીતે કંડક્ટ થાય એ પ્રમાણે અમારી પૂરતું આયોજન છે. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, ચૂંટણીને લઈને પોલીસ તંત્ર પણ એલર્ટ જોવા મળ્યું છે. અમરેલી નગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર એલર્ટ. સંવેદનશીલ બૂથો પર એસપી અને એલસીબીએ વિઝિટ કરી. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાય તે માટે પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી. સંવેદનશીલ બૂથ પર એસપી અને એલસીબીએ વિઝિટ કરી હતી. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. ઉત્તર ગુજરાતના વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થશે. રાજ્ય સરકાર સાથે લાર્સન એન્ડ ટુબ્રો એલ&ટીએ એમઓયુ કર્યા છે. ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે ગાંધીનગરમાં એમઓયુ કર્યા છે. 22 કરોડના અંદાજિત ખર્ચે પીએમના વતનમાં ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ થશે. અભ્યાસક્રમોમાં દર વર્ષે 1000થી વધુ યુવાઓ તાલીમ મેળવશે. બાંધકામ ટેકનોલોજીના કુશળ યુવાધન ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ. સીએમ અને શ્રમ કૌશલ્ય વિભાગના મંત્રીની ઉપસ્થિતિમાં મામલે કરાર થયા. લાર્સન એન્ડ ટુબ્રોએ સરકાર સાથે એક મહત્વપૂર્ણ એમઓયુ કર્યો છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. આપને જણાવી દઈએ મહત્વપૂર્ણ સમાચાર. આગામી બજેટમાં સંવેદનશીલ બાબતોનો સમાવેશ કરવાની પહેલ. સંકલન સમિતિના મુખ્ય કર્તા રમજુભા જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. આ મામલે રાજપૂત સમાજ તરફથી સરકારને મહત્વના સૂચનો મોકલાયા.
રાજ્યના લાખો ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નોના સૂચનો કરાયા. રાજપૂત સમાજે સંવેદનશીલ બાબતોનો સમાવેશ કરવાની પહેલ કરી છે અને આગામી બજેટમાં સંવેદનશીલ બાબતોનો સમાવેશ કરવાની પહેલ કરી છે. આગળ વાત કરીએ પાટણની, જ્યાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે. પાટણમાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો છે. ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા ઝડપાયા છે. એસઓજીએ બાતમીને આધારે વધુ 3 નકલી તબીબોને ઝડપી પાડ્યા છે. સંકેશ્વરમાંથી 2 નકલી તબીબને એસઓજીએ ઝડપ્યા. ત્યારે સમીના માંડવી ગામેથી પણ એક નકલી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે. આગળ વાત કરીશું અમદાવાદની, જ્યાં બુટલેગરોએ હવે દારૂ છુપાવવા માટે નવો કિમિયો શોધી નીકાળ્યો છે. અમદાવાદના બુટલેગરે દારૂ છુપાવવાનો નવો કિમિયો શોધ્યો. ઘરમાં મંદિરની નીચે ભોંયરામાં દારૂનો જથ્થો છે તે છુપાવ્યો હતો. કૃષ્ણનગરમાં ગોપાલસિંહના ઘરે ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી. પોલીસે દારૂ સહિત ₹50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ મંગાવનાર અને સપ્લાય કરનારની શોધખોળ ચાલુ કરી છે પોલીસે. અમદાવાદ, જ્યાં બુટલેગરના ઘરનો વિડીયો સામે આવ્યો છે. દારૂ છુપાવવા માટે અન્ય અવનવો કિમિયો શોધી નીકાળ્યો. ઘરમાં મંદિરની નીચે ભોંયરામાં દારૂ છુપાવ્યો હતો. આગળ વાત કરીશું મંતવ્ય ન્યૂઝની. યાત્રા ઉજ્જૈન મંદિરથી મંતવ્ય સેવા ટ્રસ્ટ આયોજિત યાત્રાનો બીજા દિવસે ઉજ્જૈનથી યાત્રા ચિત્રકૂટ તરફ રવાના થઈ છે. ખુલ્લા ખેતરમાં ભક્તો, જેમણે ભજીયાની મોજ માણી. કુદરતના ખોળે ભક્તોએ ભજીયા અને ચાની મોજ માણી. બીજા દિવસે ઉજ્જૈનથી યાત્રા ચિત્રકૂટ તરફ જવા રવાના થઈ. સેવા ટ્રસ્ટ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યાત્રાનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસની શરૂઆતમાં જ જે યાત્રાળુઓ માટે જે નાસ્તો છે, ચા નાસ્તાની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. ગરમ ગરમ ગોટા છે તે બનાવવામાં આવી રહ્યા છે. એટલે કે શુદ્ધ સાત્વિક ભોજન સાથે જે તમામ યાત્રાળુઓને જે યાત્રાનો લાભ મળે તે માટે જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. એટલે કે હાલ જે તમામ જે યાત્રાળુઓ છે તે નાસ્તો કરી રહ્યા છે અને તેની સાથે જે આપણે યાત્રાળુ સાથે પણ વાત કરીશું. ભાઈ, શું કહેશો? આવી રીતે ખેતરમાં બેસી ખાવાનો મજા આવે, સવારનો નાસ્તો કરવાનો. એટલે આ એક અલગ જ પ્રકારનો લાહવો છે, કારણ કે ખેતરમાં બેસીને તમામ જે લોકો છે તે નાસ્તાનો આનંદ લઈ રહ્યા છે, સાથે યાત્રાધામનો પણ આનંદ લેશે. બેન, શું કહેશો? કેટલી મજા આવી રહી છે? બહુ જ સુંદર આયોજન છે અને એટલી સરસ મજા આવી રહી છે. અમે એન્જોય કરતા જઈ રહ્યા છીએ અને અહીંનો માહોલ એટલો સુંદર છે, એની વાઇબ્સ બી એટલી પોઝિટિવ છે અને બહુ જ ખરેખર બહુ મજા આવી રહી છે. થેન્ક યુ વેરી મચ. એટલે આ તમામ લોકો છે તે યાત્રાની મજા લઈ રહ્યા છે. બેન, શું કહેશો? વહેલી સવાર છે, સાથે ચા નાસ્તો છે. આજે યાત્રાનો બીજો દિવસ છે, ચિત્રકૂટ જવાના છો, કેટલી મજા? બહુ જ મજા છે. જાણે અમને એવું લાગે છે કે એટલું સરસ આમ આયોજન કર્યું છે, તેવી સરસ મજા આવી રહી છે. બહુ મજા આવે છે. એટલે આ તમામ જે યાત્રાળુઓ છે કે જેમણે મજા કરી રહ્યા છે, સાથે સાથે જે પવિત્ર યાત્રાધામો છે ત્યાં તેમને દર્શનનો લાહવો મળવાનો છે, જેને લઈને તેમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ છે. સાથે કુદરતી
માં ખુલ્લી જગ્યામાં તમામ લોકો છે તે ચા નાસ્તો કરી રહ્યા છે, એટલે કે ખાસ જે આયોજન કરવામાં આવ્યું છે તે આયોજનના પણ લોકો વખાણ કરી રહ્યા છે અને તમામ લોકો આજે યાત્રાનો બીજો દિવસ છે અને યાત્રા ચિત્રકૂટ પહોંચવાની છે. ચિત્રકૂટમાં પણ જે તમામ લોકો માટે ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને વ્યવસ્થા પ્રમાણે જે લોકો છે તેમને વખાણી રહ્યા છે અને હવે આ યાત્રા છે તે તેનો આગળનો પડાવ પૂર્ણ કરવા જશે. ચિત્રકૂટ પહોંચશે અને લોકો છે તે ત્યારે આનંદ મજા સાથે યાત્રાની મજા કરી રહ્યા છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, ચિત્રકૂટ. ગાંધીનગરમાં વિવિધ કાર્યવાહીને ઓનલાઈન અને સરળ બનાવવા વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રેરા ટ્રિબ્યુનલની યુઝર ફ્રેન્ડલી વેબ પોર્ટલનું લોન્ચિંગ ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ RM ઝાની ઉપસ્થિતિમાં કર્યું. આ વેબ પોર્ટલ કાર્યરત થતાં હાલ જે સંબંધિત પક્ષકારો દ્વારા રેરા ટ્રિબ્યુનલમાં રૂબરૂ આવીને અપીલ કાર્યવાહી કરવામાં આવી છે. ખેડા જિલ્લા પોલીસના હેડ કોન્સ્ટેબલની સરાહનીય કામગીરી. એક હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી 2 વર્ષથી અનડિટેક્ટેડ ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો. હેડ કોન્સ્ટેબલ અને તેમની સમગ્ર ટીમને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા હતા. મળી આવેલ બાળકની પૂછપરછ કરી. બાળક પણ એને પણ ગંભીર ઇજાઓ હતી, જે બહુ ખાસ કશું બોલી શકતો નહોતો. એટલે અમે તાત્કાલિક જે ખુશી, જે અત્યારે હાલ નડિયાદ માતૃછાયા આશ્રમની અંદર છે, ત્યાંના આયોજક સંદીપભાઈને અમે કહ્યું કે તમે વિડીયો કોલ પર ખુશીને બોલાવો. અમે ત્યાંથી વિડીયો કોલ અમારી ટીમે કર્યો. વિડીયો કોલની અંદર જ્યારે ખુશીએ આ બાળકને જોયો તો તરત જ 5 સેકન્ડની અંદર એ બોલી ગઈ કે કનૈયા. એટલે અમને શક પાકો થઈ ગયો કે આ જે બાળક જે છે મળી આવેલ એ ખુશીનો સગો ભાઈ છે. બંને ભાઈ બહેનની ખૂબ સારી રીતે દેખભાળ થઈ રહી છે અને ત્યારબાદ બંને બાળકની પૂછપરછ કરી અને અમને અમુક પ્રકારની ટેકનિકલ વિગતો કે જે હાલના બનાવની અને જૂના બનાવની સામ્યતા ધરાવતી હતી, એના આધારે અમદાવાદ ખાતેથી ઉદયને પકડવામાં આવેલો છે. ઉદયનું નામ ઉદય વર્મા છે અને એ યુપીના પ્રતાપગઢ જિલ્લાનો છે. જે તે વખતે એને એના વિસ્તારમાં સાયરાબાનો નામની એક બેન જોડે લવ મેરેજ કરેલા અને ત્યાંથી એ લોકો અહીંયા અમદાવાદ આવી ગયેલા. બ્રિજ નંબર 23 આગળ પટકવામાં આવેલો હતો. એના બંને પગે ફ્રેક્ચર થયેલું હતું અને એ બાળકને આ સંસ્થામાં દાખલ કરવા માટે આણંદ વાસદ પોલીસનો અને આણંદ બાળ સુરક્ષાનો ફોન મારી પર આવ્યો. ત્યારે એમણે એ કીધું કે બાળક કનૈયા બતાવે છે, પિતાનું નામ ઉદય બતાવે છે, બીજી માતાનું નામ લક્ષ્મી બતાવે છે અને બેનું નામ ખુશી બતાવે છે. એટલે થોડીક લાઇટ થઈ કે આ 2 ભાઈ બહેનો હશે. અને દીકરાને સોમવારે જ્યારે સંસ્થામાં લાવવામાં આવ્યો તો એ 2 જણ એકબીજાને મળીને ઘણા ખુશ હતા. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.